ઓપ્શન બી અત્યારે જ રેડી કરી લેવો. હવે આમાં ઘણા સ્ટુડન્ટ્સને એવું થાય ઓપ્શન બી એટલે બીજો કોર્સ, કે ભાઈ એમને MBBSમાં ના મળે તો ડેન્ટલમાં લઈ લેવું. ના, ઓપ્શન બી એ ક્યારેય પણ કોર્સ બદલવાની વાત નથી. તમારા ગોલ સુધી પહોંચવાના રસ્તાને બદલવાની વાત છે. મને એવા છોકરાઓ બહુ ગમે કે જે ફિક્સ હોય, કારણ કે નીટ યુજીનું એક્ઝામ પતે એ પછી 50% છોકરાઓ બદલાઈ જાય. એ પહેલાં તો બધાને MBBS ડૉક્ટર જ બનવું હોય, પણ જેવું નીટ યુજીનું એક્ઝામ પતે એના પછી છોકરાઓને એપ્રોક્સી ખબર પડી જાય કે મારે કેટલા માર્ક્સ આવવાના છે. હવે એના બેઝ ઉપર એ ચેન્જ કરી લે પોતાની જાતને, અને એના કારણે પેલા 83% વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએટ થયા છે એ ફિલ્ડમાં કામ નથી કરતા, એમાંના એક બની જાય. અથવા તો ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી મેં તમને કીધું એના બેઝ ઉપર નહીં, પણ ઇન્ફ્લુઅન્સમાં આવીને ક્રાઉડને ફોલો કરીને પર્સન્ટેજ માર્ક્સના બેઝ ઉપર સિલેક્શન કર્યું હોય. તો ઓપ્શન બી અત્યારથી સિલેક્ટ કરશો ને તો તમારો બહુ બધો ફાયદો થશે. સૌથી પહેલી વાત કરીએ તો ઓપ્શન બી એમાં થાય કેવું કે ભાઈ ફોર એક્ઝામ્પલ ગુજરાત, હવે તમે ગુજરાતમાં તમને જે ફીઝમાં મળે છે એ તમને પોસાય એવી ના હોય, અથવા સીટમાં તમે બોર્ડર લાઇન હોય, માર્ક્સમાં તમે બોર્ડર લાઇન હોય. ફોર એક્ઝામ્પલ 410 ઓપન કેટેગરી અથવા 420 સમથિંગ, જો મેં ઓલરેડી મારા નીટ યુજી એનાલિસિસ પેપરમાં બધી જગ્યાએ ઓલરેડી સેશન થયા છે, એમાં મેં કીધું છે કે તમારા બોર્ડર લાઇન માર્ક્સ હોય કે ભાઈ તમને ફોર એક્ઝામ્પલ 10 લાખ સુધીની ફીસ પોસાય એમ છે, અને એમાં તમે બોર્ડર લાઇન છો, તમારે બી ઓપ્શન તૈયાર કરવો જ પડશે, અધર સ્ટેટ અને એબ્રોડ. નહીં કરો તો શું થશે એ પણ કહું છું. હવે તમને ફોર એક્ઝામ્પલ સીટ એટલે કે તમને તમારી કેટેગરી પ્રમાણે તમારો 3000મો રેન્ક છે અને સીટો ફોર એક્ઝામ્પલ 2900 જ છે, ફોર એક્ઝામ્પલ કહું છું, તો તમે બોર્ડર લાઇન થઈ ગયા, તમારે ઓપ્શન બી તૈયાર કરવો જ પડશે. કોલેજ, હવે તમને જે કોલેજ મળવાના ચાન્સીસ છે કે ભાઈ આપણે બોર્ડર લાઇન છીએ, આ બે કોલેજ સારી છે, એમાંથી જો મળી જાય તો સારું, પણ એની કરતાં થર્ડ ક્લાસ બકવાસ કોલેજ મળે તમને, તો ત્યારે ગોતવા નીકળશો તમે ઓપ્શન બી. ગોલ, તમારો ગોલ છે MBBS ડોક્ટર બનવાનો, તમારો ગોલ શું છે? બી ઓપ્શન મતલબ શું? મીન્સ અલ્ટિમેટ વે ટુ રીચ યોર ગોલ. તમારે જે બનવું છે, તમારે જે કેરિયર કરવું છે, તમારા જીવનના 45 વર્ષ કાઢવા છે, એ 45 વર્ષ 1 લાખ કલાક જ્યાં ઇન્વેસ્ટ કરવાના છે, એ કાંઈ વારે વારે ચેન્જ ના થાય. એ તો તમે ઓલરેડી 11-12માં ભણી જ ચૂક્યા છો. હવે તમે હ્યુમન ફિઝિયોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય તો બટો બેસે તમારે MBBS ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથી MBBS ડેન્ટલમાં જવું જોઈએ. નેચરોપેથીમાં પ્લાન્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પ્રમાણે આગળ વધવું જોઈએ. તમારે એનિમલ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પ્રમાણે આગળ વધવું જોઈએ. પણ અહીંયા સમજો કે ભાઈ બી ઓપ્શન, આ બધા ફેક્ટર છે એમાં તમે બોર્ડર લાઇન હોય, આ જે બધા ફેક્ટર તમે જુઓ છો એમાં જો બોર્ડર લાઇન હોય, ખૂબ અગત્યની વાત છે, યાદ રાખજો. આ મારા 22 વર્ષની જર્નીનું તમને નિચોડ આપી રહ્યો છું. હવે આ જે બધા ફેક્ટર છે એમાં બોર્ડર લાઇન હોવ, એમાં સર્ચ રિસર્ચ આગળની બધી વસ્તુ કરી હોય ને તો ખબર પડે. તો તમારે નક્કી કરી લેવું જોઈએ કે ભાઈ લેટ્સ ગો ફોર અધર સ્ટેટ ઓર એબ્રોડ. મને એક એક્ઝામ્પલ આપવા દો, હું તમને આગળના સ્લાઇડ ઉપર આપું તો તમને ખ્યાલ આવશે. આમાં થાય કેવું કે ભાઈ ગુજરાતના વાલીઓ શું કરતા હોય ખબર છે? એ લોકો રાહ જોવે કે પેલા ગુજરાતની અંદરથી આપણને કાઢી મૂકે, બધા રાઉન્ડ પૂરા થઈ જાય ને પછી આપણે અધર સ્ટેટમાં વિચારશું, પછી આપણે એબ્રોડનું વિચારશું. હવે એકવાર તમે બસ ચૂકી ગયા સાહેબ, અથવા તો ફ્લાઇટ, ટિકિટ, ટ્રેન જે બી ચૂકી ગયા, પછી ગમે ત્યાં ગમે તે વસ્તુ મળશે તમને. લોકલ ટ્રેનમાં, લોકલ બસમાં ધક્કા ખાતા એવી જગ્યાએ તમે પહોંચો, પૈસા બગડે, તમારી એનર્જી બગડે, એની કરતાં બેટર છે કે તમે પહેલેથી જ બી ઓપ્શન તૈયાર કરો. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારે MBBSમાં એડમિશન લેવું છે. હવે તમારી પાસે ફોર એક્ઝામ્પલ MBBSમાં એડમિશન લેવું છે, બરાબર? હવે તમારી પાસે પ્લાન બી નથી, એટલે તમે શું કરશો? રાહ જોશો ગુજરાતની. 300 માર્ક્સ વાળો ગુજરાતનો વિદ્યાર્થી હોય, 400 માર્ક્સનો હોય કે 250નો હોય, રાહ જોઈને બેઠો હોય કે મને તો મળી જ જશે. પછી એ શું કરે? એ વિચારે કે ભાઈ હવે આપણે અધર સ્ટેટમાં જઈએ, તો ત્યાં રાઉન્ડ બધા પૂરા થઈ ગયા હોય. એબ્રોડમાં સારી સારી ઇન્સ્ટિટ્યૂટ ને કોલેજો ફૂલ થઈ ગઈ હોય, પછી બકવાસને તો ગમે તો મળવાનું જ છે, સમજી લેજો. આ સારી વસ્તુની વાત છે. પછી એમ કે હાલો હવે ડ્રોપ લઈ લે, તો ભાઈ તારી પાસે હવે અત્યારે 10 મહિના વિધા છે, ત્યારે તારી પાસે 3 કે 4 મહિના જ વિધા હશે. અધર કોર્સમાં જતા રહીએ તો અધર કોર્સની સારી કોલેજો ફૂલ થઈ ગઈ હશે. તો ધેટ્સ વાય યુ નીડ ટુ નો યોર માર્ક્સ. કઈ કોલેજ, કઈ કોર્સ કેટલી ફીઝમાં મળે છે,
બોર્ડર લાઈન હોય તો બી ઓપ્શન તૈયાર કરવો. આ બી ઓપ્શન વાળા ભાઈ છે. હવે એણે શું કર્યું કે ગુજરાતમાં હું બોર્ડર લાઈન છું, ક્યાં ફેક્ટર ઓલા ફીસ, સીટ, કોલેજ વાઇઝ સારી કોલેજ ના મળે, બહુ બધી શક્યતાઓ છે. મેં કીધું ને, એવા વિદ્યાર્થીઓએ બી ઓપ્શન રેડી કરવો જોઈએ. તો બી ઓપ્શન શું હોય છે કે ભાઈ અધર સ્ટેટે હોઈ શકે ને એબ્રોડે હોઈ શકે, અને હશે તો પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય. જેમ કે તમારા ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતના સ્ટુડન્ટ છો, એમબીબીએસમાં જ એડમિશન લેવું છે, આવા 3% હોય આવું બોલવાવાળા. હવે એમના બોર્ડર લાઈન માર્ક છે કે ભાઈ સાહેબ 10 લાખની અંદર મળે તો અમારે અહીંયા લેવું છે, અધરવાઇઝ અમે એબ્રોડમાં જશું. તો એબ્રોડમાં બે વસ્તુ જોઈએ, એક તો પાસપોર્ટ જોઈએ, ડોક્યુમેન્ટ સ્કેન કોપી આપવાના હોય. હું જ કરાવું છું એબ્રોડમાં એડમિશન. મારે અહીંયા ઓલરેડી 49 સ્ટુડન્ટ્સ એડમિશન લઈ લીધા છે. આમાંથી ઘણા લાઈવ મારી સાથે જોડાયેલા છે. કોમેન્ટમાં લખજો લાઈવ જોડાયેલા હોય તો. એબ્રોડમાં જે એડમિશન મારા થ્રુ લઈ ગયા હોય, લઈ લીધા હોય, એ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખજો. તો આ જે છે ગુજરાત, જેમ કે એક સ્ટુડન્ટ છે કે ભાઈ જેના 410 અહીંયા એને જીએમઆરએસ મળતું હોય તો જ લેવાનું થાય. તો એને પાસપોર્ટ બનાવી લીધો, નંબર 1. મને જે પૈસા આપ્યા છે એમાંથી હું 25,000 જ કાપીશ, બાકી બધા એને પાછા આપી દઈશ. ડોક્યુમેન્ટ ઓરિજિનલ એની પાસે જ રહેતા હોય છે. સેમ અધર સ્ટેટમાં કે ભાઈ ગુજરાત એમબીબીએસ જ કરવું છે ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં નથી મળે એમ અથવા નહીં મળે તો અમે અધર સ્ટેટમાં રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં જશું. તો અમે અત્યારથી પ્લાનિંગ કરી શકો, બધી જ વસ્તુનો અત્યારથી પ્લાનિંગ કરી શકો. એવી જ રીતે તમને ફોર એક્ઝામ્પલ ગુજરાતની કોઈ સારી કોલેજ અહીંયા નથી મળતી, ડેન્ટલની, આયુર્વેદિક, હોમિયોપેથિકની, તો તમે અત્યારથી પ્લાનિંગ કરી શકો ને અધર સ્ટેટ માટે. અત્યારથી કોલેજ, રિસર્ચ, આ તે બધી જ વસ્તુ કરી શકો. સો ધેટ્સ વાય બી ઓપ્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી તમે ડ્રોપનું વિચારો, ગાડી જતી રહે પછી તમારે ધક્કા ગાડીમાં જવું પડશે, યાદ રાખજો. અગર આપ તમારો ઓપ્શન એક ગુજરાત છે તો બીજો ઓપ્શન ડ્રોપ પણ હોઈ શકે ને, બીજો ઓપ્શન અધર સ્ટેટ હોઈ શકે, બીજો ઓપ્શન એબ્રોડ હોઈ શકે. કોણ ના પાડે છે? તમે 3rd રાઉન્ડ સુધી રાહ જોવો ને. અહીંયા હું તો મારા બધા સ્ટુડન્ટને કહું છું, એબ્રોડ મારા થ્રુ જવાના હોય, અધર સ્ટેટમાં જવાના હોય, ડ્રોપ લેવાના હોય, જે ડ્રોપ લેવાના છે બધાની તૈયારી શરૂ કરો, થઈ ગઈ છે બધાની. અધર સ્ટેટમાં તમારે કોઈ પૈસા નથી આપવાના, નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના, નથી એબ્રોડમાં આપવાના, અને ડ્રોપ લેવાનો આમાંથી કોઈ પણ બધા ઓપ્શન પાછા ના હોય. બી ઓપ્શન એટલે એક જ હોય, એ એન્ડ બી. એ એન્ડ બી. ઘણાને અધર સ્ટેટ અને એબ્રોડ ઓપ્શન એ, અધર સ્ટેટ એ ઓપ્શન હોય, એબ્રોડ બી હોય. અધર સ્ટેટ એ ઓપ્શન હોય, ડ્રોપ બી હોય. પણ આના ઉપર પ્રોપર રિસર્ચ કરવું પડે ભાઈ, પ્રોપર વર્કઆઉટ કરવું પડે, પ્રોપર ડિસિઝન લેવું પડે, નહીતર સ્પોઇલ કરશો.